કેમ છો મિત્રો? મજામાં? કાલના ટોપિકમાં આગળ વધીએ. આપણે જોઈએ છે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મ. એક સંખ્યાત્મક ગુણધર્મ કાલ આપણે ભણ્યા, બાષ્પ દબાણનો થતો ઘટાડો. બીજો સંખ્યાત્મક ગુણધર્મ આજે જોઈએ અને એ છે ઉત્કલન બિંદુનું ઉન્નયન. પહેલા તો શબ્દ ઉન્નયન એટલે શું? તો ઉન્નયનનો મતલબ થાય વધારો. અવનયન કીધું હોય તો ઘટાડો, ઉન્નયન કીધું હોય તો વધારો. તો પ્રશ્ન છે ઉત્કલન બિંદુનું ઉન્નયન. તો પહેલા તો ઉત્કલન બિંદુ વિશે વાત કરીએ. અત્યાર સુધી આપણા મગજમાં ઉત્કલન બિંદુ વિશેનો થોડોક આવો ખ્યાલ હોય કે કોઈ પ્રવાહી જે તાપમાને ઉકળે એને આપણે ઉત્કલન બિંદુ કહીએ છીએ. પણ એમાં થોડોક આપણે નવો ફેરફાર કરીએ તો ઉત્કલન બિંદુની એક્ઝેક્ટ વ્યાખ્યા કંઈક આવી છે કે જે તાપમાને કોઈ પ્રવાહી, પછી આ પ્રવાહી દ્રાવક હોઈ શકે, દ્રાવક હોઈ શકે, જે તાપમાને કોઈ પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય, તે તાપમાનને ઈ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. ફરીથી, જે તાપમાને કોઈ પ્રવાહી, પછી એ પ્રવાહી દ્રાવક હોય કે દ્રાવક હોય, જે તાપમાને કોઈ પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય, એ તાપમાને એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. દાખલા તરીકે પાણી છે, એનું ઉત્કલન બિંદુ કેટલું હોય તો આપણે ખ્યાલ છે આપણો કે પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. કેલ્વિનમાં કહીએ તો 373.15 કેલ્વિન થાય. હવે કઈ રીતે આ વ્યાખ્યા મુજબ જો આપણે ફિટ કરીએ તો માનો કે પાત્ર લઈ એમાં આપણે પાણી ભરી દઈએ. આ પ્યોર પાણી છે, પાત્રણ કરીએ બંધ, સાથે આની જોડે દબાણ માપવાનું બાષ્પ દબાણ નોંધી શકે એવું સાધન કનેક્ટ કરી દઈએ. ધીમે 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 તાપમાનમાં વધારો કરીએ. તમને ખબર છે કે તાપમાન વધશે એમાં બાષ્પ દબાણમાં વધારો થશે. અત્યારે આપણે ખબર છે કે વાતાવરણનું જે દબાણ આપણે કહીએ છીએ કે આપણી આસપાસ લાગતું વાતાવરણનું દબાણ એક વાતાવરણ છે. જો આને 12 માં લખીએ તો તમારી બુકમાં આંકડો આપ્યો છે લગભગ 1.013 bar. એટલે આપણે એક જ વિચારીએ તો અત્યારની સરાઉન્ડિંગ જે વાતાવરણ છે એ વાતાવરણનું દબાણ એક વાતાવરણ છે. આપણા પાત્રને ગરમ કરવાની શરૂઆત કરી એટલે આના બાષ્પ દબાણમાં ધીમે 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 વધારો થતો જશે. જેવું આનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય એટલે કે એક વાતાવરણ અથવા તો 1.013 bar, તો જે તાપમાન આ પાણીનું અથવા પ્રવાહીનું બાષ્પ દબાણ આટલું થયું એટલે કે વાતાવરણનું દબાણ જેટલું થયું, ઈ તાપમાનને આ પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. તો આપણે જે વિચારીએ છીએ કે આનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે અથવા તો 373.15 કેલ્વિન છે. તેનો અર્થ એવો થાય કે પાણી આ તાપમાન સુધી લઈ જતા તેનું બાષ્પ દબાણ એક વાતાવરણ જેટલું અથવા તો 1.013 bar જેટલું થતું હોવું જોઈએ. તો જ વ્યાખ્યા મુજબ આ તાપમાનને આ પાણીનું આપણે ઉત્કલન બિંદુ કહીશું. તો આપણે અત્યારે જે માહિતી હજી લીધી છે ને એ માત્ર ઉત્કલન બિંદુની લીધી છે. કેને ઉત્કલન બિંદુ કહેવાય? તો ઉત્કલન બિંદુ લેવું તાપમાન કે જે તાપમાન કોઈ પણ પ્રવાહી નું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થઈ ગયું. અને મિત્રો યાદ રાખો વાતાવરણનું દબાણ વાતાવરણ એકમમાં લઈએ તો 1 થશે
અને 12 એકમમાં લઈએ તો મૂલ્ય 1.013 થશે. હવે આપણો પ્રશ્ન છે કે ઉત્કલન બિંદુનું ઉન્નયન સમજીએ. ઉન્નયન એટલે વધારો. હવે અત્યારે આપણે આ પાત્રની અંદર પાણી લઈએ. પાણી અને આપણો દ્રાવક છે અને દ્રાવક આપણો બાષ્પશીલ છે કારણ કે પાણીનું બાષ્પીભવન થાય છે અને એનું ઉત્કલન બિંદુ આપણે ખબર છે 373.15 કેલ્વિન છે. હવે આ જ પાણીની અંદર આપણે કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીએ. અબાષ્પશીલ દ્રાવ્ય એટલે ગ્લુકોઝ લઈ શકાય, સુક્રોઝ લઈ શકાય, યુરિયા લઈ શકાય, મીઠું લઈ શકાય. પણ અત્યારે આપણે એવો અબાષ્પશીલ દ્રાવ્ય વિચારશું જેનું વિયોજન નથી થતું. જો મીઠાનું તરત વિયોજન આપણા મગજમાં આવી જાય કે પાણીમાં ઓગળે Na+Cl-, પણ ગ્લુકોઝ, યુરિયા, સુક્રોઝ એનું વિયોજન તમને ખબર નહીં પડે કારણ કે એનું વિયોજન થતું નથી. વિયોજન થાય તો શું થાય આપણે આગળ જોવાનું છે, પણ અત્યારે આપણે એવો અબાષ્પશીલ દ્રાવ્યની અંદર ઉમેરવો છે કે જેનું વિયોજન થતું નથી. તો દાખલા તરીકે આપણે ગ્લુકોઝ લઈ શકીએ, સુક્રોઝ લઈ શકીએ, ગમે લઈ શકીએ. તો આપણે પહેલા લીધેલું છે પાણી જે છે બાષ્પશીલ દ્રાવક. ત્યારબાદ એની અંદર ઉમેરો અબાષ્પશીલ દ્રાવ્ય અને દ્રાવણ તૈયાર કર્યું. હવે કમ્પેરિઝન કરીએ કે શરૂઆતમાં આપણી પાસે જ્યારે દ્રાવક હતો, પ્યોર દ્રાવક હતો, ખાલી પાણી હતું, ત્યારે આપણે ખબર છે કે ઉત્કલન બિંદુનું મૂલ્ય કેટલું હતું? 373.15 કેલ્વિન. હવે એ જ પાણીની અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી દીધો અને દ્રાવણ તૈયાર કર્યું છે. દ્રાવણ મિત્રો રાઉલના નિયમ મુજબ થવું જોઈએ, yani મંદ હોવું જોઈએ, આદર્શ હોવું જોઈએ. ચાલો એ મુજબ જ આપણે તૈયાર કર્યું છે. તો હવે મારે કમ્પેરિઝન કરવી છે કે જ્યારે પ્યોર દ્રાવક હતો ત્યારે ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન હતું અને હવે જ્યારે એમાંથી દ્રાવણ બની ગયું છે તો ઉત્કલન બિંદુ દ્રાવણનું કેટલું હશે? આનાથી વધુ કે ઓછું? તો એનો જવાબ છે કે જ્યારે કોઈ શુદ્ધ દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી અને તમે દ્રાવણ તૈયાર કરો તો એ દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા આ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા ઊંચું આવશે. એટલે કે ઉત્કલન બિંદુમાં વધારો થશે, એટલે કે ઉત્કલન બિંદુનું ઉન્નયન થશે. હવે આવું શા માટે? તો કે સીધો હિસાબ છે કે કાલે આપણે રાઉલના નિયમની વાત કરી તો કે જ્યારે કોઈ બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરો તો બાષ્પ દબાણમાં શું થાય? તો કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય અને બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એટલે જ ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. સારું, એક ગ્રાફથી જોઈએ આપણે વધારે ખ્યાલ આવશે. ગ્રાફ જે આપણે દોરવો છે ને એ કંઈક આવો દોરશું. x અક્ષ ઉપર આપણે તાપમાન લીધી કેલ્વિન લીધી અને y અક્ષ ઉપર આપણે બાષ્પ દબાણ રાખી. પહેલો જે આપણે ગ્રાફ દોર્યો ને આપણે દ્રાવક માટે દોર્યો. દ્રાવક આપણું પાણી. બાષ્પ દબાણનું મૂલ્ય અહીં 0 હશે, ઉપર જતા વધશે. માનો કે અત્યારે અહીંયા બાષ્પ દબાણનું મૂલ્ય 1 વાતાવરણ છે. આ જગ્યાએ ત્યાં હું જરા લાઈન ડ્રો કરી લઉં છું. 1 વાતાવરણ એટલે વાતાવરણના દબાણ જેટલું છે. તો પહેલો ગ્રાફ આપણે દ્રાવક માટે દોર્યો. દ્રાવક આપણું પાણી છે તો આપણે કહ્યું હતું શું? પાણીના તાપમાનમાં ધીમે ધીમે વધારો કર્યો. આમ જેમ તાપમાન વધશે, તાપમાન વધે આપણે ખબર છે બાષ્પ દબાણમાં વધારો થશે. તો કે જો અત્યારે આ ગ્રાફ છે એમાં તાપમાન વધતું જાય, બાષ્પ દબાણ વધતું જાય તો વધતા આ રીતે ગ્રાફ આગળ જશે. અહીંયા મિત્રો પહોંચ્યા ત્યારે જોજો, અહીંયા પહોંચ્યા ત્યારે આનું બાષ્પ દબાણ કેટલું થઈ ગયું? તો કે 1 વાતાવરણ દબાણ. 1 વાતાવરણ દબાણ yani કે વાતાવરણના દબાણ જેટલું જ થઈ ગયું. તો પછી વ્યાખ્યા મુજબ અત્યારે જે કાંઈ તાપમાન હશે એ તાપમાનને આ જે આપણે દ્રાવક લીધો હતો પાણી, એ દ્રાવકનું આપણે વ્યાખ્યા મુજબ એને ઉત્કલન બિંદુ કહીશું.
અને આનું સંજ્ઞા આપી દઉં છું TB0. તો યાદ રાખજો TB0 એટલે બીજું કાંઈ નથી, દ્રાવકનું ઉત્કલન બિંદુ થશે. હવે આ જ ગ્રાફ આપણે દ્રાવણ માટે દઉં. તો આપણે દ્રાવણ કઈ રીતે બનાવ્યું? તો આ જ દ્રાવકની અંદર આપણે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરો, જેમ કે ગ્લુકોઝ, સુક્રોઝ ઉમેરી શકો, ગ્લુકોઝ ઉમેરી શકો, યુરિયા ઉમેરી શકો. અત્યારે એવા દ્રાવ્ય આપણે પસંદ કર્યા છે જે અબાષ્પશીલ છે અને સાથે સાથે અવિયોજિત રહે છે, એટલે કે એનું વિયોજન થતું નથી. વિયોજન થાય તો કન્સેપ્ટ થોડો બદલશે, એ આપણે આગળ ભણીશું. પણ અત્યારે આપણે આવું રાઉટના નિયમ મુજબનું દ્રાવણ તૈયાર કરી દીધું છે. અને આપણે ખબર છે કે હવે આ જે દ્રાવણ તૈયાર થયું છે એનું બાષ્પ દબાણ દ્રાવક કરતા ઓછું હશે. અને આપણે હવે બનેલા દ્રાવણનું પણ ઉત્કલન બિંદુ નોંધવું છે. પણ આ બાષ્પ દબાણ ઓછું હશે ને તો દ્રાવણ માટેનો ગ્રાફ નીચેથી શરૂ થશે. કારણ કે આ દ્રાવકનું બાષ્પ દબાણ છે, આ દ્રાવણનું બાષ્પ દબાણ છે. આના કરતા આના બાષ્પ દબાણની કિંમત ઓછી હોય એટલે ગ્રાફ નીચેથી શરૂ થશે. ચલો આ દ્રાવણને આપણે ધીમે ધીમે ગરમ કરીએ, તાપમાનમાં વધારો કરીએ તો આના બાષ્પ દબાણમાં વધારો થશે. અને વધતા વધતા આને આપણે લઈ જવું છે વાતાવરણના દબાણ જેટલું છે. તો અહીંયા પહોંચ્યું એટલે અત્યારે આ દ્રાવણનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું જ થયું છે. અને વ્યાખ્યા મુજબ હવે આ સ્થિતિએ જે કંઈ તાપમાન હશે એ તાપમાનને આપણે કહેશું દ્રાવણનું ઉત્કલન બિંદુ, અને એનું સંજ્ઞા આપું છું TB. અને ક્લિયર કટ દેખાય છે કે દ્રાવક કરતા એમાંથી બનેલા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળે છે. કેટલો વધારો થયો જોવું તો ગેપ છે કેટલો વધારો થાય છે. જો એ વધારાને કહી દઉં ડેલ્ટા TB, તો ડેલ્ટા TB ને આપણે ગુજરાતીમાં લખવું લખી શકીએ ઉત્કલન બિંદુમાં થતો વધારો. ઉત્કલન બિંદુમાં થતો વધારો કેના ઉત્કલન બિંદુમાં? તો દ્રાવણ. કેના કરતા? તો દ્રાવક. અને વધારો જોતો હોય તો નોંધાય કેમ? તો ડેલ્ટા TB બરાબર વધુ મૂલ્ય છે ઓછું આ છે, વધુમાં તો ઓછું બાદ કરીએ તો TB માઈનસ થશે TB0. તો આ જે કિંમત આવી બીજું કાંઈ નથી, ઉત્કલન બિંદુમાં થતો વધારો છે. જો તમને એક જ લીટીમાં પૂછે કે દ્રાવક કરતા દ્રાવણના ઉત્કલન બિંદુ વધારો કરતા થાય તો એનો જવાબ એક જ કે દ્રાવક કરતા દ્રાવણના બાષ્પ દબાણમાં ઘટાડો થાય એટલે જ ઉત્કલન બિંદુ વધારો થાય. જો ધ્યાનથી જુઓ તો આ દ્રાવકનું બાષ્પ દબાણ છે, આ દ્રાવણનું બાષ્પ દબાણ છે, એક જ હરખા તાપમાન છે. તો આ જે ગેપ છે ને એ છે બાષ્પ દબાણનો થતો ઘટાડો, જેને હું કહી દઉં ડેલ્ટા T. અને વધારો છે એ કહી દઉં ડેલ્ટા D. તો સીધો સંબંધ અહીં નીકળે છે કે ડેલ્ટા P ચલે છે ડેલ્ટા T. તમારી બુકમાં કે નહીં હોય પણ ખાસ ધ્યાન રાખજો કે ઉત્કલન બિંદુમાં થતા વધારાનું એક જ કારણ છે બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બીજું આ મૂલ્ય કેટલું આવશે એના આધારે તો આપણે ખ્યાલ છે કે ઉત્કલન બિંદુનો વધારો છે ને એક સંખ્યાત્મક ગુણધર્મ છે. તો તમે જેટલો એની અંદર દ્રાવ્યનો જથ્થો વધુ ઉમેરો છે એ પ્રમાણે આ કિંમત તમને જોવા મળશે. કારણ કે આ એક સંખ્યાત્મક ગુણધર્મ છે. સંખ્યાત્મક ગુણધર્મનો મતલબ એવો છે દ્રાવ્ય કણોની સંખ્યા જેટલી અંદર હશે એ પ્રમાણે આ કિંમત તમને મળશે. હવે કિંમત નોંધવાની કઈ રીતે ચર્ચા આપણે કરી લીધી. જો તમારે કોઈ દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો જાણવો હોય તો તમારે બે ના ઉત્કલન બિંદુ નક્કી કરવા પડે, એક દ્રાવક અને એક એમાંથી બનેલા દ્રાવણ. ડેફિનેટલી દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું આવશે જો આપણે રાઉટના નિયમ મુજબ દ્રાવણ તૈયાર કર્યું હશે તો. અને જો આ ડેલ્ટા TB આપણે મળી જાય તો આમાંથી ઘણી વસ્તુ છે કે આપણે આગળ મેળવી શકીએ. કઈ રીતે? પ્રાયોગિક રીતે નક્કી થઈ ગયેલી વસ્તુ છે કે આ ડેલ્ટા TB છે એટલે કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં જે થતો વધારો છે એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં હોય છે. તો આપણે મોલાલિટી તો શીખી ગયા છીએ, સ્મોલ m સંજ્ઞા લીધી છે. જ્યારે ચલનની નિશાની કાઢી નાખું ડેલ્ટા TB બરાબર તો એક અચળાંક આવશે. અચળાંક લખું છું kb * m.
જે Kb છે એને આપણે કહેશું મોલલ ઉન્નયન અચળાંક. મોલલ ઉન્નયન અચળાંક. તો એક સૂત્ર અત્યારે આપણી પાસે છે ડેલ્ટા ટીવી બરાબર કેબી ઇન્ટુ એમ. મને તમને વ્યાખ્યા પૂછી કે મોલલ ઉન્નયન અચળાંક એટલે શું, તેનો જવાબ શું આપો? આ સૂત્ર ઉપર તેનો જવાબ થઈ શકે. તમને ખબર પડવી જોઈએ કે એક મોલાલિટી વાળું દ્રાવણ ક્યારે બને, અને એ તો મોલાલિટી થઈ જાય તો થાય, ગોઈખું ન થાય. મોલાલિટી એટલે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યા. તો માનો કે અત્યારે 1 મોલાલિટી વાળું કોઈનું દ્રાવણ બનાવ્યું, તો 1 મોલાલિટી વાળું દ્રાવણ બનાવીએ તો મોલાલિટીની કિંમત 1 થઈ ગઈ. આ દ્રાવણના ઉત્કલન બિંદુમાં જેટલો વધારો થાય, કારણ કે આ કિંમત તમે 1 લ્યો તો આ મૂલ્ય લેવા થઈ જાય સરખા થઈ જાય. વ્યાખ્યામાં આપણે આમ બોલવાનું છે કે જ્યારે 1 મોલાલિટી વાળું દ્રાવણ તૈયાર કરે, 1 મોલાલિટી વાળું દ્રાવણ ક્યારે તૈયાર થશે? 1 કિલોગ્રામ દ્રાવકની અંદર દ્રાવ્ય જે ઓગાળો એના 1 મોલ હોવા જોઈએ. પછી જરાક સૂત્રને જોજો એટલે ખબર પડી જાય કે મોલાલિટી 1 થઈ. તો જ્યારે 1 મોલાલિટી વાળું કોઈ દ્રાવણ બનાવવામાં આવે તો એ દ્રાવણના ઉત્કલન બિંદુમાં જેટલો વધારો થાય ને એને જ એનો મોલલ ઉન્નયન અચળાંક કહેવાય. ચાલો આ સૂત્રમાં મોલાલિટીનું જે સૂત્ર છે હું લાગુ કરું છું. ધ્યાન રાખજો કે નવું કંઈ નથી. ડેલ્ટા ટીવી બરાબર કેબી. મોલાલિટીનું સૂત્ર જો આપને યાદ હોય તો પહેલા દ્રાવ્યનું વજન અહીં લખું છું W2. દ્રાવ્ય માટે 2 નંબર આવશે, દ્રાવક માટે 1 આવશે. છેદમાં દ્રાવ્યનો અણુભાર, જેના માટે સંજ્ઞા લખું છું M2 ગુણ્યા 1000, અને છેદમાં આવશે દ્રાવકનું વજન W1. ઘણા નવું લાગશે તો કર્યું હું તો બીજું આપણે કાંઈ નથી કર્યું છોકરાઓ. મોલાલિટીનું જે સૂત્ર હતું એ એપ્લાય કરી દીધું છે. આ છે દ્રાવ્યનું વજન, આ દ્રાવ્યનો અણુભાર ગુણ્યા 1000 છેદમાં દ્રાવકનું વજન. દ્રાવકનું વજન એ ગ્રામમાં લેવાનું થશે કારણ કે ઉપર 1000 લખેલા છે. તો આ એક સૂત્ર આપણી સામે આવી ગયું છે. હવે આનો ઉપયોગ શું કરી શકીએ? તો યાદ રાખજો, આપણે જે દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો એ કદાચ અનનોન હોય, અજાણ્યો હોય, ખબર નથી. જો કે આપણને ખબર છે કે ગ્લુકોઝ ઓગાળ્યો છે તો એનો અણુભાર આખા ગામને ખબર છે 180 થાય. પણ માનો કે કોઈ અનનોન સંયોજન છે જેની વિશે તમને ખબર નથી, અને જો એનો તમારો અણુભાર જોતો તો આ રીતથી મળી જાય. તો અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધવાની બીજી રીત શીખીએ છીએ. પહેલી કાલ જોઈ, બીજી જે રીત છે એનું નામ છે ઉત્કલન બિંદુ ઉન્નયન પદ્ધતિ. ઉત્કલન બિંદુ ઉન્નયન પદ્ધતિ. હવે ઉત્કલન બિંદુ ઉન્નયન પદ્ધતિનો કઈ રીતે ઉપયોગ કરવો? તો કે સિમ્પલ છે, જોતા જજો. પહેલા ચોક્કસ વજનનો દ્રાવક લઈએ, દાખલા તરીકે પાણી લેવું. મફત છે એટલે આપણે એનો ઉપયોગ કરીએ છો દર વખતે, એવું નથી, ગમે એ દ્રાવક લઈ શકે. તો ચોક્કસ વજનનો દ્રાવક લીધો એટલે તમારી પાસે એક કિંમત થઈ ગઈ W1. હવે પાણી લીધું હોય તો આપણે ખબર છે કે એનું ઉત્કલન બિંદુ 373.15 ફિક્સ છે. પાણીનું કાંઈ પણ વાત આવે એટલે પાણીનું ઉત્કલન બિંદુ તમે એમને લઈ શકો, રકમમાં આપ્યું હોય ન આપ્યું, 373.15. હવે એની અંદર જે દ્રાવ્ય પદાર્થ છે આપણે જેનો અણુભાર શોધવો છે એનું ચોક્કસ વજન ઉમેરીએ. યાદ રાખજો, મનને આદર્શ દ્રાવણ બનવું જોઈએ તો દ્રાવ્યનું વજન હવે આપણી પાસે ખબર છે, અને દ્રાવકની અંદર તમે દ્રાવ્ય ઉમેરી દીધો છે, અણુભાર શોધવાનો છે, દ્રાવણ તૈયાર થઈ ગયું છે. હવે જે દ્રાવણ એનું ઉત્કલન બિંદુ નોંધી એ કિંમત આ થશે. પાણી દ્રાવક છે એનું ઉત્કલન બિંદુ ખબર છે, દ્રાવણનું ખબર છે, બેનો તફાવત છે ડેલ્ટા ટીબી થઈ ગઈ. ડેલ્ટા ટીબી ની કિંમત મળી ગઈ છે. કેબી અચળાંક છે ખબર હોવી જોઈએ, અથવા દાખલો કરતા હશે ત્યાં રકમ આપ્યું હશે. 1000 નું મૂલ્ય આપણે ખબર છે, 1000 ફિક્સ છે, તો વધ્યું M2 કેટલા એનું મૂલ્ય શું થાય? અરે ભાઈ એ જ મેળવવાનું છે, કારણ કે આપણો હેતુ અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધવાનો અને મળી જાય છે. દાખલા આજે હું તમને આપીશ હોમવર્ક, એમાં 3 પ્રકારના દાખલાઓ હશે.
એક અજ્ઞાત પદાર્થનો અણુભાર શોધવાનો છે. યાદ રાખજો સૂત્ર કોઈ દી આ સીધું લખવું નહીં, ભૂલ થશે. એટલા માટે મેઇન સૂત્રને યાદ રાખો, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. આ સૂત્ર લખ્યા પછી તમારે કાંઈ નથી કરવાનું, મોલાલિટીનું જે સૂત્ર છે આની અંદર એપ્લાય કરી દેવું. ફરીથી આંકડાને યાદ કરો તો અહીં બધું છે. ડેલ્ટા ટીબી એટલે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો. એ કેમ નક્કી કરવો? તો કે દ્રાવકનું ઉત્કલન બિંદુ અને દ્રાવણના ઉત્કલન બિંદુનો તફાવત લેવાનો છે. એ તફાવત ઉપરથી તમને ડેલ્ટા ટીબી મળશે. કેબી છે એનું મૂલ્ય રકમમાં આપ્યું છે. આ થશે દ્રાવકનું વજન, આ દ્રાવ્યનું વજન 1000 ફિક્સ છે અને m2 દ્રાવ્યનો અણુભાર. જો તમને અણુભાર શોધવાનું કહેતા તો સૂત્રનો કરતા કરી. બીજું અહીં તમને એક વસ્તુ હજી શોધવાની છે અને એ હશે બેમાંથી એકનું ઉત્કલન બિંદુ કા દ્રાવકનું કા દ્રાવકનું. યાદ રાખજો દ્રાવણનું ઉત્કલન બિંદુ શોધવાનું કહે તો TB ને સૂત્રનો કરતા બનાવવાનું થશે. દ્રાવકનું શોધવાનું કહે તો TB 0 ને સૂત્રનો કરતા બનાવવાનું થશે. તમામ પ્રકારના દાખલાઓ છે એ હું આજે તમને હોમવર્કની અંદર આપું છું. ફરી પાછું ઝડપથી આપણે એક વખત રિવાઇન્ડ કરી લઈએ જેથી કરીને ફાઇનલ થઈ જાય. પહેલા તો મેઇન એટલે વધારો, ઉત્કલન બિંદુની વ્યાખ્યા ખાસ કાળજીથી શીખીએ શું છે તો જ સમજાશે. તો કે કોઈ પણ પ્રવાહીનું ઉત્કલન બિંદુ એટલે શું? મેં હમણાં બે વખત કીધું તો કે જે તાપમાને કોઈ પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ થાય એટલે કેટલું એ તાપમાનનું પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. દાખલા તરીકે પાણી છે એનું ઉત્કલન બિંદુ આપણે ખબર છે 100 ડિગ્રી સેલ્સિયસ અથવા 373.15. એનો અર્થ કે આ તાપમાને પાણીનું બાષ્પ દબાણ આટલું થઈ જતું હોવું જોઈએ તો જ આ તાપમાનનું પાણીનું ઉત્કલન બિંદુ કહેવાય. શું કર્યું હશે? તો કે આપણે તાપમાનમાં વધારો કરતા ગયા, બાષ્પ દબાણ વધતું ગયું, વધતા જ્યારે વાતાવરણના દબાણ જેટલું થઈ ગયું એ તાપમાનને એ દ્રાવકમાં આપણે ઉત્કલન બિંદુ કહી દીધું. પછી દ્રાવકની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય હોય અને દ્રાવણ બને. તો દ્રાવણ બનતા આપણે ખબર છે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. શું કરવા ઘટે છે? બે વખત જોઈ ગયા. તો હવે દ્રાવક કરતા દ્રાવણ વાળો ગ્રાફ છે નીચેથી શરૂ થશે અને એને આપણે પહોંચાડવું છે ક્યાં? તો એક વાતાવરણ. તો કાને આના કરતા વધુ ગરમ કરવું પડશે ત્યારે પોતાનું બાષ્પ દબાણ છે એક વાતાવરણ જેટલું કરશે અને જ્યારે એનું બાષ્પ દબાણ એક વાતાવરણ થઈ જાય એ તાપમાનને આપણે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ કહીશું અને દ્રાવક કરતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળશે. જો આ મુજબનું આપણે દ્રાવણ બનાવ્યું હશે અને વધારો કેમ નક્કી કરશું? તો કે વધારાને આપણે કીધું ડેલ્ટા ટી, વધુમાંથી ઓછું બાદ કરો અને આ વધારાનું એક જ કારણ છે બાષ્પ દબાણમાં થતો ઘટાડો. એ જ ઉત્કલન બિંદુમાં થતા વધારામાં થતા ઘટાડો છે. હવે ડેલ્ટા ટીબી બરાબર કેમ લખ્યું આપણે? તો ટીબી માઈનસ ટીબી 0. પ્રાયોગિક રીતે નક્કી થઈ ગયેલું છે કે આ ઉત્કલન બિંદુનો જે વધારો થાય છે મોલાલિટીના સંક્રમણમાં હોય છે. મોલાલિટીને આપણે ચલનમાં ચલન કાઢતા અચળાંક મૂકો, અચળાંકને કેબી કીધું. કેબીનું નામ આપ્યું મોલરનું નિયમ અચળાંક. કેબીનો એકમ શું થાય જરા આપણે જાણવું તો વધારે વાત કરી દઈએ. આ બીજું કાંઈ નથી કરવાનું, આપણે કેબીનું સૂત્રનો કરતા બનાવો. કેબીનું સૂત્રનો કરતા બનાવશો તો આવું થશે ડેલ્ટા ટીબી ગુણ્યા m2 ગુણ્યા w1 છેદમાં w2 ગુણ્યા f. કારણ કે આપણે કેબીનો એકમ જોઈએ તો જરાક એકમ મુખ્ય બને. ડેલ્ટા ટીબી તાપમાન છે, એકમ કેલ્વિન થશે. m2 દ્રાવ્યનો અણુભાર, અણુભારનો એકમ ગ્રામ પ્રતિ મોલ, ગ્રામ ઉપર રાખશું, મોલ નીચે રાખશું. w1 વજન છે ગ્રામ, છેદમાં w2 એ વજન છે ગ્રામ અને ગુણ્યા 1. સરખું લાગતું બધું ઉડાડી દઈએ તો ગ્રામ ગ્રામ ઉડી જાય. હવે જરા વિચાર તો આવશે કેલ્વિન. ગ્રામ ભાગ્યા 1000, ગ્રામ ભાગ્યા 1000 એટલે તમે લખી શકો કિલોગ્રામ. ખબર ન પડે તો ઘરે પૂછી લેજો ગ્રામ ભાગ્યા 1000 થાય ને કિલોગ્રામ થાય. વિચાર કરજો અને છેદમાં આવશે મોલ. તો કેબી નો એકમ ક્લિયર દેખાય છે, કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ.
અને પ્રતિ મોલમાં લખવું હોય તો ઇન્ટુ મોલ ઇન્વર્સ લખી શકાય. તો આજે આને રિલેટેડ દાખલાઓ છે એ બધા આપીશ. સૂત્ર આ ડાયરેક્ટ ક્યારેય લખવું નહીં, ભૂલ પડશે. બેઝમાં જાઓ, મૂળભૂત સૂત્ર યાદ રાખો, ડેલ્ટા ટીવી બરાબર કેવી ઇન્ટુ એમ. આ લખ્યા પછી મોલાલિટીનું જે કંઈ સૂત્ર છે એને એપ્લાય કરી દેવાના, સૂત્ર તૈયાર થઈ ગયું. આમાંથી જે તમને પૂછ્યું છે એને સૂત્રનો કરતા બનાવી દો. બીજું, આપણા ઉત્કલન બિંદુના ઉન્નયનને સંખ્યાત્મક ગુણધર્મ દીધો. વિચારો, એક આવો પ્રયોગ કર્યો. 4 પાત્ર લઈએ, 4. પહેલા પાત્રમાં 1 કિલો પાણી લઈએ. 1 કિલો પાણી એટલે બીજું કાંઈ નહીં, 1 લીટર પાણી. બીજામાં 1 કિલો પાણી, ત્રીજામાં 1 કિલો પાણી, ચોથામાં 1 કિલો પાણી. 4 પાત્ર આપણે એક સરખા પાણીથી ભરી નાખીએ. 1 કિલોગ્રામ પાણી છે, જે આપણો દ્રાવક છે અને બાષ્પશીલ છે. તો પહેલા પાત્રને કાંઈ નહીં કરીએ આપણે, એ આપણો પ્યોર દ્રાવક છે અને એનું ઉત્કલન બિંદુ આપણે ખબર છે 373.15 કેલ્વિન છે. હવે વધ્યા કેટલા પાત્ર? 3. પહેલા પાત્રમાં 60 ગ્રામ યુરિયા નાખી. યુરિયાનો અણુભાર 60 છે, 60 ગ્રામ વજન લીધે અને 1 મોલ થયો. બીજાની અંદર 180 ગ્રામ ગ્લુકોઝ નાખી. 180 ગ્રામ ગ્લુકોઝનો અણુભાર 180 છે, જાણે કે ગ્લુકોઝ એ 1 મોલ એડ કરેલો છે. ચોથું જે પાત્ર છે એની અંદર 342 ગ્રામ સુક્રોઝ અને ખાંડ ઉમેરી, એનો અણુભાર 342 છે. અને જો સમજો તો પહેલા પાત્રમાં શુદ્ધ દ્રાવક છે, બાકીના બીજું, ત્રીજું અને ચોથું જે પાત્ર છે બધામાં એક મોલ જેટલો મેં દ્રાવ્યનો જથ્થો ઉમેર્યો છે. દ્રાવ્ય અબાષ્પશીલ છે, રાઉલ્ટના નિયમ મુજબ દ્રાવણ બનાવ્યું છે, એક પણ દ્રાવ્યનું વિયોજન થતું નથી. હવે વિચાર, પહેલું જે પાત્ર છે એમાં તો પ્યોર પાણી ભર્યું છે અને એનું ઉત્કલન બિંદુ આપણે ખબર 373.15 કેલ્વિન છે. પણ બીજા, ત્રીજા અને ચોથા પાત્રમાં પ્યોર દ્રાવક નથી, એમાં બનેલા છે દ્રાવણ. બીજામાં આપણે જોઈએ કે યુરિયાનું દ્રાવણ છે, ત્રીજામાં ગ્લુકોઝનું દ્રાવણ છે, ચોથામાં સુક્રોઝનું દ્રાવણ છે. ત્રણેય પાત્રોમાં મોલારિટી એક થશે, કારણ કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય ઉમેરેલું છે. અને એક મજાની વાત એ છે કે પાણી કરતા આ ત્રણેય દ્રાવણોના ઉત્કલન બિંદુમાં વધારો થશે, આપણે શીખાય મુજબ. અને એ કહી કે આ ત્રણેયમાં થયેલો વધારો એક જ સરખો હશે. ત્રણેય દ્રાવણોના ઉત્કલન બિંદુમાં વધારો જે થયો હશે એ એક જ સરખો હશે. શું કરવું? તો ઉત્કલન બિંદુનો વધારો છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે અને ત્રણેયની અંદર દ્રાવ્ય કણોની સંખ્યા સરખી જ છે, કારણ કે ત્રણેયમાં આપણે 1 મોલ જેટલો દ્રાવ્યનો જથ્થો ઉગાડેલો છે. તો 1 મોલ જેટલો જથ્થો ઉગાડ્યો, વિયોજન થતું નથી, તો બધામાં દ્રાવ્ય કણો 6.022 × 10⁻23 જેટલા છે. દ્રાવ્ય કણો સરખા, તો દરેક સંખ્યાત્મક ગુણધર્મનું મૂલ્ય આ ત્રણેય માટે સરખું બનશે. પછી એ બાષ્પ દબાણનો ઘટાડો નોંધો, ત્રણેયમાં સરખો થશે. ઉત્કલન બિંદુનો વધારો નોંધો, ત્રણેયમાં સરખો આવશે. અને એટલે જ ઉત્કલન બિંદુમાં થતા વધારાને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કીધો છે. હોમવર્કમાં જે દાખલા આપું છું એ ખાસ કાળજીપૂર્વક ગણવા, થિયરીને સમજવી. આખી થિયરીનો હાર્ટ એક જ છે કે દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધુ શા માટે? તો એનો જવાબ એક જ છે કે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે, એટલે ઉત્કલન બિંદુ વધે છે. બસ આખા થિયરીનો સાર એક જ નીકળે છે. આટલું સમજાઈ ગયું? આટલું મગજમાં ક્લિક થઈ ગયું? તો થિયરી ડન છે. આમાં બીજું કાંઈ નથી. ઉપયોગ છે આનો જબરજસ્ત છે, એટલે ખાસ આને જોવી, સમજવી, જેથી કરીને આપણે સારી રીતે તૈયાર કરીશું. ચાલો, બાકીનો મિત્રો આપણે કાલના લેક્ચરમાં ત્રીજો સંખ્યાત્મક ગુણધર્મ જોશું, એની ચર્ચા કાલે કરશું. આભાર.